અમુક લોકોને પેશાબ યુરિન રોકી રાખવાની ટેવ હોય છે અને કુટેવ ગણી શકાય. આપણા શરીરને તે ભયંકર નુકસાન પહોંચાડી શકે છે. જેમ કે પેશાબમાં કેલ્શિયમ ઓક્ઝોલેટ પ્રેઝન્ટ હોય છે, તો વારંવાર તમે પેશાબ રોકી રાખશો તો એની પથરી બની શકે છે અને પથરી જો ક્રિએટ થાય તો આપણા શરીરમાં તે દુખાવો ઊભો કરી શકે છે. અને જે લોકો વારંવાર પેશાબ રોકી રાખતા હશે એ લોકોને ત્યાં બેક્ટેરિયાની સંખ્યામાં વધારો થઈ શકે છે, કેમ કે બેક્ટેરિયાને વધવા માટે અનુકૂળ વાતાવરણ મળી રહે છે. પરિણામે જો બેક્ટેરિયા વધે તો ત્યાં ઇન્ફ્લામેશન એટલે સોજો આવી શકે છે, બળતરા થઈ શકે છે, દુખાવો થઈ શકે છે. આ પ્રકારની સાઈડ ઇફેક્ટો આવી શકે છે. વારંવાર પેશાબ રોકી રાખવાથી એની જે દિવાલ છે તે નબળી પડી શકે છે અને સ્નાયુઓ પણ નબળા પડવાના ચાન્સ ઊભા થાય છે. પરિણામે આપણે પેશાબ ઉપરનો કંટ્રોલ ગુમાવી બેસીએ છીએ અને એક સમય એવો આવે કે આપણે અચાનક પેશાબ કરવા માટે જવું પડે અથવા તો આપણને અચાનક પેશાબ આવી જાય છે. લાંબો સમય સુધી આ જો કુટેવ કરશો તો આ પ્રકારના પરિણામો પણ આવી શકે છે. વારંવાર પેશાબ રોકી રાખવાની ટેવ આપણા કિડનીને પણ તે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે, કેમ કે વારંવાર પેશાબ રોકી રાખશો તો એની ઉપર કિડની ઉપર દબાવ આવે. પરિણામે આવું વારંવાર થાય તો કિડનીને પણ નુકસાન થઈ શકે છે. એટલે તમારે પેશાબ રોકી રાખવાની ટેવ હોય તો એમાં બદલાવ લાવી દેજો અને એમાં સુધારો લાવી દેજો.